ફરીદાબાદમાં જે એક્સપ્લોઝિવ પકડાયા અને દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના થઈ એને ધ્યાને લઈને માનનીય ડીજીપી વિકાસ સાહે સર દ્વારા આખા ગુજરાતમાં એક સૂચના કરવામાં આવેલ હતી, જેમાં છેલ્લા 30 વર્ષમાં 6 કેટેગરીઝના જે આરોપીઓ છે, જેને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કહી શકાય, 6 કેટેગરીઝ છે, જેમાં એનડીપીએસ, હથિયાર ધારા, ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સ, એક્સપ્લોઝિવ એક્ટ, પેટ્રોલિયમ એક્ટ અને ટાડા પોટા યુએપીએ. આ 6 કેટેગરીમાં છેલ્લા 30 વર્ષમાં જેટલા આરોપી પકડાયેલા છે એને તમામને 100 કલાકમાં ચેક કરવાના છે અને ચેક કરી એના ડોઝિયર્સ ભરવાના છે. અને ડોઝિયર્સમાં એનો આરોપીનું નામ, એનું સરનામું, એના ફેમિલીની વિગતો, એની મિલકતની વિગતો, એની બેંક ડિટેલ્સ, એના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ, એના સગા સંબંધીઓની વિગતો, આ તમામ વિગતો એક ડોઝિયર ફોર્મમાં ભરવાની છે અને 100 કલાકમાં ડીજી ઓફિસને મોકલવાની છે. તો આ બાબતે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ એક ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં આ 6 કેટેગરીમાં છેલ્લા 30 વર્ષમાં કુલ 1353 આરોપીઓ છે, જેના ડોઝિયર્સ ભરવા માટે તમામ થાણા અધિકારીઓને સૂચના કરવામાં આવેલ છે. હાલ આ કામગીરી ચાલુ છે. જે રીતે મેં જણાવ્યું કે ડોઝિયર ફોર્મમાં આરોપીની નામ, હાલનું સરનામું, એના ફોન નંબર, એના ઈમેલ આઈડી, એના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ, એના બેંક ખાતાની વિગતો, એમાં સગા સંબંધી ક્યાં ક્યાં રહે છે, જે બહારનો આરોપી હોય તો બીજા સ્ટેટમાં એની એડ્રેસ, એના ત્યાંના સગા સંબંધીઓ, એની ટેલિફોન, એની મિલકત, તમામ વિગતો જે છે ડોઝિયર ફોર્મમાં સામેલ રહેશે. એમાં જેટલા પણ આઉટ સ્ટેટના માણસો છે જે વગર રજિસ્ટ્રેશન અથવા ડાઉટફુલ પરિસ્થિતિઓમાં રહે છે, તો એને ચેક કરવા માટે પણ એક કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ હતું. અને એમાં અમુક સ્ટેટ્સના માણસોને જે વગર રજિસ્ટ્રેશન, વગર આધાર પુરાવા અહીંયા રહેતા હતા, એની ગહન પૂછપરછ કરવામાં આવેલ હતી. પણ હાલ સુધી એની પૂછપરછમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાઈ આવેલ નથી.